કાનજી બુટા જબરજસ્ત વાર્તાકાર, જેમ દુલાભાયા કાગ એક એક વસ્તુ એમણે મોરારી બાપુ એમ કે ઉંમરથી માંડીને અંબર સુધી એમણે લખ્યું, કાંકરીથી કૈલાસ સુધીનું લખ્યું. ઝવેરચંદ મેઘાણીને ન ભૂલાય, દુલા કાગને ન ભૂલાય, હેમુ ગઢવી ન ભૂલાય, નારાયણ સ્વામી ન ભૂલાય. એવી જ રીતે કાનજી બુટા બારોટ એમની જે વાર્તા દ્રશ્ય આપણને હામાં ઊભા કરી દે, એની રાવડી શૈલીમાં એ વાર્તા કરતા. મેં જે હમણાં વાત કરી ચારણી શૈલીની વાર્તા છે. કાનજી બુટા બારોટ રાવડી શૈલીમાં વાત કરતા અને એવી રીતે કહેતા, ઓ વિંધેલા વિંધાયણ વિંધાવનમાં ફરે, તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરે. એ વખતની માથે દેવું બહુ દોયલું છે બાપલા, દેવાની વાતું થાય, લડી લેવાની વાતું થાય, બુંબીઓ ઢોલ વાગે તો હારા હારા ઓઘામાં ઘરી જાય. ઓ ભલા ભજન અઘરું છે, ભોજન હેલું છે. મરદાનગીની વાતું છે બાપલા, હાટુભાઈ ના લગ્નમાં લાડવા દાબડવાની નહીં. આ તો મરદાઈની વાતું છે, લાડવા દાબડવાની નહીં. એ વખતની માથે બગીચાનું રખોલું કરી જાજાવર એવું પડ્યું. અમે એક બગીચાનું રખોલું કરીને એક ભાભો બેઠો છે, પણ જમાનાનો ખાધલો બેઠો બેઠો હોકો તણકાવે. બગીચાનું રખોલું, પણ બગીચામાં એવી કેરીઓ જામી જાણે હટવી બાઈ માણસને લીખું જામી હોય એવી. હો બાપુ, હવે તો એવી લીખું ક્યાં પડે છે? પેલાના જમાનામાં ઉઘરાણીએ તાલુકેથી ઉઘરાણીએ હેઠિયા આવતા ગામડે અને બહુ આકરી ઉઘરાણી કરતા, પૈસા આપવા જોહે એમ આકરી ઉઘરાણી કરતા તો જમવા બેહવા ટાણે બાપાના જે ભેટ વાળવાની પસેડી હોય ઈ પાથરી દેતા. ભેટ વાળવાની પથારી પાથરી હોય હેઠિયાના. ઈ વખતની માથે અદાની એટલે કે દાદાની ત્રેવડ નથી કે પૂરું ભોજન કરી લે એટલા ટોલા હોય એમાં. ત્રણ મહિને નાતા, ઈ વખતની માથે 6 મહિને નાતા હોય. ઈ તો પાછા પાવરની વાતો કરે. ભાઈડો બંધો 6 મહિને નાય તોય મારું શરીર કોઈ દી દુર્ગંધ મારે નહીં. દુર્ગંધ બિચારી શું કરે? ઈમાડા સાંડી ગઈ. અટાણના જમાનામાં એવા ભાભલા નથી, ન કરે એનો સોળનો લઈ આવી તો ડોક્ટર ને ઓલું ઇન્જેક્શન નો ગોતવું પડે, ટોપીનું ઓપરેશન કરવું હોય ને એનો સોળનો ઉગાડી દે એટલે 2.5 કલાક સુધી એ વખતની માથે ભાનમાં ન આવે. ઓપરેશન થઈ જાય. ઈ વખતની ડોસીયું બાપાના કપડા ધોવા કોક દીક નદીએ જાતી તો મગરું ગુના મૂકી દેતી કે સોળનો પલાળ છે ને આપણે બેભાન થઈ જાવ. ઓ વિંધલા વિંધાયણ બાપુ આવા સાહેબ મેં તો આવ સાહેબ 7-8 વર્ષે આવ્યું પાછું. શરૂઆતમાં આવું કરતો. બાપો બગીચાનું રખોલું કરીને બેઠો. અરે બાપલા, ગામડામાં ધીંગાણા આળા હતા નહીં. અટાણે તો સંતોની કૃપા છે, માતાજીની દયા છે તો બધા હંપ છે. હંપ પેલા હતા, પણ કોકો કેવા હતા 15-20 દી ડાંગડા નો ખાય ત્યાં સુધી અને ભોજન ભાવે નહીં. મુંડકામાં એકાદું ડાંગડું લાગે, દવાખાને નહોતા જાતા, ભૂક્યું ધરબી દેતા. બાપલા, કોક કોક તો ભૂક્યું હોતા ગયા છે હો એમનો ભાવ. એના છોકરા એને જુવારવા જાય તો ચોખા નહીં ભૂકી ચડાવે. હેમરેજ નો થાય. લેહો મામા, ઈ બાપો બેઠો બેઠો હોકો તણકાવે. હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું નળી આટલી બધી લાંબી કા તો કા વ્યસન થી સેટા હારા.
આવી રીતે નળી લાંબી રાખી ઈ બાપાને કો બીજે બાપે આવીને કીધું બાપા મકાન હળગે તો કે મારે હું અરે તારું હળગે તો કે તારે હું એવી તો એની મસ્તી હતી બે બાપાએ નક્કી કર્યું છે કે આજ ઘોડલા લઈને થોડાક આટો મારી આવી હવાર પડવા આવ્યું છે ઘોડલા ધીરા ધીરા પદડું હાલતા થયા હામો પવન ભૂંગળિયું જગે નહીં ઘોડા હમા પાછા ફેરવા ભૂંગળિયું જેગવી પણ હમા કરવાનું ભૂલી ગયા હવાર થઈ ગામ આવ્યું હકો બાપો કે પાસા ગજબ થઈ ગયો આપણા જેવું જ ગામ છે આ આયર સમાજની વાડી ને આવું આપણું જ છે ઈ કે હા લીમડા ને પીપળા આપણા જેવા છે પાછો બાપો કે હાવ ગજબ થઈ ગયો કાં તો કે બાયું આપણા જેવી છે પાણીયારે આવ્યા બાયું પાણી ભરતા હતા બાયું કે ઘેરે ગુડાવ તમારા જ છે એ વખતની માથે આયુરના બાપાને આપણે હું કામ આગું દઉં અફીણનું બંધાણ મામા બર 8-10 દી અફીણ મળ્યું નહીં નક્કી કર્યું કે નાગ કરડાવીને મરી જાઉં બાકી અફીણ વગર નો હાલે નાગ વયો જાતું તો પકડ્યો નાગે ડોંખ માર્યો બાબા મોજમાં આવી ગયા ડુઆ મીંડા ટટકારવા કારણ કે અફીણના બંધાણી ઝેર ક્યાં છે અને નાગનું ઝેર છોડી મજા આવી કાઠિયા વાડમાં કોક દી ભૂલો પડી જા ભગવાન મારો ફાલા દાંત નહોતા તોય હવે ભૂદાવું મારા એ વખતના બાબા ઉધરા ખાતા તો કોકને એમ કે ઉધરા મટી ગઈ 5 મિનિટ પછી પાછી ફરે તો ખબર પડે કે આ તો વેરિએશન હાલતું તું એને નક્કી કર્યું કે હરફ કરડાવીને મરી જાઉં નાગ કઈડો બાપાને નશો આવ્યો મજા આવી ગઈ નાગ મરી ગયો પછી તો ઓરિજિનલ કોબરા ગોઈતો એ વખતની માથે રાફડામાંથી હો કોથળીમાં રાખે બાપાને જરાક નશો ઉતરે કોથળીમાં હાથ નાખે કાળોતરો ડંખ મારે ને બાપા મોજમાં આવી જાય પછી તો પારવા પ્રોગ્રામે હાલવા માંડ્યા એ વખતે કોથળીમાં હાથ નાખે ને મોજમાં આવે એમાં એક જગ્યાએ ડાયરો બેઠેલો એક ભાભો દડી ગયો તો એમાં ખરખરે બધા ભેળા થયા વાળન ચા દે બધાને બાપા બેઠા બેઠા જરાક ઢીલા પડે ને કોથળીમાં હાથ નાખે ને મોજમાં આવે ને મને ડુઆ ટટકારવા વાળું ચા દેતો તો ઈ જોઈ ગયો ગોલા બાપા કોથળીમાં હાથ નાખે છે ને મજા આવે છે એ વખતની માથા આપણે અખતરો કરી લેવાય તો ચામાં બનાવવામાં થાક ન લાગે સાનો મનો વાયેથી આવીને કોથળીમાં હાથ નાખ્યો કાળોતરે ડંખ માર્યો વાળું નું ઢીમ ઢળી ગયું ઈ થોડો અફીણનો બંધાણી તે દુણી કહેવત પડી ગઈ વાળંદના વાકા હોય તો કોથળી માંથી કરડે આવેલો દંડા જાય બાપલા પાછા પાલવી છે નહીં જેમ માછલી દરિયામાં એવો તો વચૂટે કરથી વેરડા આવી કઈક વાતો સાહેબ બાપલા ખેર ફરી વાર આ અમીરાત આ ખમીરાત આ જમીર આ પ્રેમ આ ભાવ આ મહેમાન ગતિ આ આવકારો આપણને મળ્યું ક્યાં